ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટે આગામી 7 મેના રોજ મતદાન થવાનું છે ત્યારે હવે મતદાનને લઈ અને એક પછી એક વિવાદ સામે આવી રહ્યા છે। ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ હવે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કોળી સમાજ પર કરાયેલ ટિપ્પણીને લઈ અને કોળી સમાજમાં પણ રોષ ભભૂકી રહ્યો છે। ત્યારે કોળી સમાજ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે કનુભાઈ દેસાઈ સામે ભાજપ દ્વારા કડકમાં કડક પગલાં લેવામાં આવે। તો રાજકોટમાં પણ કોળી સમાજ દ્વારા કનુભાઈ દેસાઈને લઈ અને રોષ જોવા મળી રહ્યો છે। રાજકોટ ખાતે કોળી સમાજના આગેવાનો દ્વારા એવી માંગ પણ કરવામાં આવી રહી છે કે કનુભાઈ દેસાઈ સામે ભાજપ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। તો રૂપાલાના વિવાદ હજી શમ્યો નથી ત્યાં ફરી એકવાર કોળી સમાજ દ્વારા પણ કનુભાઈ દેસાઈનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। એક બાદ એક વિવાદ હજુ પણ ચાલુ છે। ગુજરાતનું રાજકારણ છે તે ગરમાઈ રહ્યું છે અને વિવાદોથી ઘેરાઈ રહ્યું છે। હવે પરસોત્તમ રૂપાલા બાદ રાજકોટની અંદર કોળી સમાજ પણ રોષે ફેલાઈ ચૂક્યો છે અને તેમના દ્વારા પણ કનુ દેસાઈ છે તેમના ઉપર ભાજપ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી રહી છે। તો કનુભાઈ દેસાઈનું વિવાદાસ્પદ એક નિવેદન બહાર આવ્યું છે જેને લઈ અને કોળી સમાજ છે તેમાં પણ ક્યાંક નારાજગી જોવા મળી રહી છે અને કોળી સમાજ પણ અત્યારે ખૂબ જ રોષે ભરાઈ ચૂક્યું છે। તો કોળી સમાજ દ્વારા કનુભાઈ દેસાઈ સામે ભાજપ દ્વારા આકરા પગલાં લેવામાં આવે તેવું પણ કહેવાય રહ્યું છે। કોળી સમાજે ભાજપને કેટલા બધા ધારાસભ્ય આપ્યા છે, કેટલા સંસદ સભ્ય આપીએ છીએ અને દર વખતે તમારી પાર્ટીને અમે વફાદાર રહીએ અને છતાંય ભાજપના મિત્રો અમારા સમાજ વિશે આવું કડવું બોલે, ઘસાતું બોલે અને અમારા સમાજને તુચ્છ ગણવાની કોશિશ કરે। અમે એવું નથી કહેતા ટિકિટ રદ કરી દો, ચૂંટણી રદ કરી દો, પણ કમસે કમ અમારા સમાજને તમે ન્યાય આપો અને જો આ ન્યાય આપવામાં નહીં આવે તો સાહેબ ભાજપને કોળી સમાજ ક્યારેય મત નહીં આપે એટલું તો અમે કરી શકશું। ભલે અમે તલવારું નહીં કાઢી શકીએ। તો રૂપાલાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યારે ફરી એકવાર કનુભાઈ દેસાઈ પણ હવે વિવાદોથી ઘેરાઈ ચૂક્યા છે। વિવાદાસ્પદ નિવેદન બાદ હવે કનુભાઈ દેસાઈ પર ભાજપ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કોળી સમાજ કરી રહ્યું છે।